આજે આપણે રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા વિશે વાતો કરીએ. સંધિવા એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ એક એવી કન્ડિશન છે જેને ગુજરાતીમાં આપણે સંધિવા કહીએ કે જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ જે છે એ એક બધા સાંધાઓ પર અનિયંત્રિત હુમલો કરે અને જેને લીધે સાંધાઓ પર અસર થાય, સાંધા દુખે, સાંધા સોજી જાય અને આંગળીઓ ધીમે ધીમે વાંકી વળવા માંડે. રૂમેટોઇડ આર્થરાઇટિસનું નિદાન ખાસ તો ફરિયાદ ઉપરથી કરવું જોઈએ. દર્દીના રિપોર્ટ કરતા પણ ફરિયાદ અગત્યની છે. તો ફરિયાદમાં દર્દીના જે આગળના સાંધાઓ છે, જે આંગળી કાંડા સાથે જોડાય એ સાંધા, જેને પ્રોક્સિમલ ઇન્ટરફેરેન્જિયલ જોઈન્ટ, આ આપણો હાથનો પંજો છે અને આંગળી છે, આ જોડાય એનો આ પહેલો સાંધો. આ બધા જ સાંધાઓ ખૂબ સવારના દુખે, જેમ તમે ઉઠો સવારના એમ ખૂબ જકડાયેલા હોય, તમે આંગળીઓ વાળી પણ ના શકો, સોજી ગયેલા હોય. જેમ જેમ દિવસ ચડતો જાય એમ ધીમે ધીમે સોજો અને દુખાવા ઓછા થતા જાય. એટલે આ સાંધાઓનો દુખાવો, જો આ સાંધાઓ દુખતા હોય ફક્ત, તો રૂમેટોઇડ આર્થરાઇટિસ હોવાની શક્યતાઓ નથી. પરંતુ આ આગળના સાંધાઓ એટલે કે જ્યાં પંજો અને આંગળી જોડાય છે એ સાંધાઓ અને બંને હાથના આ દુખતા હોય ને આ ના દુખતા હોય તો સંધિવા હોવાની શક્યતા ઓછી છે. એટલે બંને બાજુના સાંધાઓ એક સરખા, આ જેટલા દુખે એટલા જ આ દુખે, તો સંધિવા હોવાની શક્યતાઓ વધારે છે. આ બધા નાના સાંધાઓ કહેવાય શરીરના. આંગળીઓના જે સાંધાઓ છે, પગની આંગળીઓના જે સાંધા છે, જેવી રીતે હાથમાં આ સાંધો પકડાય એમ જ પગની આંગળીના આગળનો સાંધો પણ એમાં પકડાય. એટલે નાના સાંધાઓ વધારે પકડાય, કાંડું પકડાય, કોણી પકડાય, ખભો પકડાય. આ બધો દુખાવો પ્રમાણમાં તો બી આની કરતા શરૂઆતમાં ઓછો હોય, પછી ધીમે ધીમે બધાનો વધારો થાય. એવી રીતે પગમાં પણ નીનો દુખાવો હોય, હિપનું પણ ઇન્વોલ્વમેન્ટ થાય, થાપાનું ઇન્વોલ્વમેન્ટ થાય, કોટરનું ઇન્વોલ્વમેન્ટ થાય. એવી રીતે બધા સાંધાઓ એમાં જકડાતા હોય. આવા દર્દીઓ જયારે આપણી પાસે આવે ત્યારે જો એ શરૂઆતના અઠવાડિયા કે 10 દિવસમાં આવે તો રિપોર્ટ્સ બહુ કામ કરતા નથી અને સંધિવાની વ્યાખ્યામાં ફિટ કરવા પણ અશક્ય છે. આ દુખાવો જો 4 અઠવાડિયાથી વધારે હોય, એટલે કે 1 મહિનાથી વધારે આ દુખાવો હોય અને જયારે પેશન્ટ તમારી પાસે આવે ત્યારે ક્લિનિકલી મેં તમને કીધું એમની ફરિયાદો પ્રમાણે આ બધા સાંધો ઇન્વોલ્વ હોય તો સંધિવાની શંકા રાખીને RF ફેક્ટર અથવા NTCCP એન્ટીબોડી નામના 2 ટેસ્ટ આપણે કરાવવા પડે. પણ આ ટેસ્ટ બહુ અગત્ય નથી, ડોક્ટર પર છોડીએ. પણ RF ફેક્ટર NTCCP પોઝિટિવ આવે અને આ સાંધાઓનો દુખાવો હોય, ઇન્વોલ્વમેન્ટ હોય, દુખાવાની સાથે સોજા હોય, સવારે જકડાઈ જતા હોય તો સંધિવાનું નિદાન પાકું થઈ શકે. હવે સંધિવા કોને થાય? ખાસ કરીને મહિલાઓમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે, પુરુષોમાં આનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ચિકનગુનિયાનો જે એક વાયરલ રોગ આપણે જોયેલો, ચિકનગુનિયા પછી 30 કે 40% લોકોને સંધિવા થઈ ચૂકેલા. એટલે સંધિવા આવી વ્યક્તિઓને કોઈ વાયરલ ઇન્ફેક્શન પછી કે એક શરીરનું બંધારણ, જે શરીરના રંગસૂત્રોનું બંધારણ, જે વારસો મળ્યો હોય મા બાપ, એવા વ્યક્તિઓને જયારે વાયરસનો ચેપ લાગે તો ધીમે ધીમે